મોટા ભાઈ દિગ્નેશભાઈ સંભાળી રહ્યા છે અને મા તરીકે એમના બેન ત્યાં બેઠા છે હેતલબેન ને હેતલબેન પણ જેવું કંચનબેન માતુશ્રીનું વાત્સલ્ય હતું એ જ વાત્સલ્ય ભાવથી આજે આમ તો આખો પરિવાર નામ તો મુખ્યનું કહેવાય એ સમગ્ર પરિવાર આજે ખૂબ જ ભાવનાશીલ છે. પરિવારે એમને રજા આપી ચારિત્ર માર્ગનો સ્વીકાર કર્યો. નામ અને માર્ગ બંને એક બની ગયા. નામ ચારિત્ર છે અને માર્ગ પણ ચારિત્રનો માર્ગ મળ્યો. બહુ સુંદર ગુરુ ભગવંત નિશ્રામાં જ્ઞાન પણ મેળવ્યું. સુંદર એવો જાપ પણ કર્યો. તપ પણ બહુ સુંદર અત્યારે ચાલે છે અને વર્તમાન તપની કેટલાની ઓળી આવી છે? 75મી વર્તમાન તપની ઓળી ચાલુ છે. એના વચમાં વર્ષી તપની આરાધના કરે છે. જ્ઞાનમાં પણ આગળ છે, ધ્યાનમાં પણ આગળ છે, તપમાં પણ આગળ છે અને ત્યાગમાં પણ આગળ છે. આગમના યોગો તો વહન કર્યા. જ્ઞાન છે, રાજ્ય છે, ઉપદેશ છે, વ્રત છે, મંત્ર છે, પદ છે. આ યોગ્યને અપાય, અયોગ્યને ન અપાય. ગુરુ ભગવંતોએ યોગ્યતા જાણી આજે તમને યોગ્યતાની પહેલા ગુરુ મહારાજે તમને ઘણી બધી સ્થાપન કર્યા. યોગ્યતામાં આગળ વધ્યા. ગુરુ મહારાજે આજે પન્યાસ પદ ઉપર તમને આરૂઢ કરવામાં આવ્યા છે. પન્યાસ પદ ઉપર તમને આરૂઢ કરવામાં આવ્યા છે. સાચી વાત? તમારી તાલી પણ બહાર ખબર પડે કે પન્યાસ પદ થઈ શકે. અમારા ગુરુ મહારાજ એમ કહેતા હતા, વાણીઓ ખુશ થાય એટલે તાલી વગાડે છે. કોઈ વાને તમે શ્રાવક છો તો તમને પંડિત પદ પૂર્વ કરવામાં આવે છે. આ પદને અમારે એક જ કહેવાનું છે. આ પદને જ્ઞાન દ્વારા, ધ્યાન દ્વારા, તપ દ્વારા, જપ દ્વારા, સાધના વડે શાસન પ્રભાવના કરીને શાસન સમ્રાટ, પહેલા નંબરમાં શાસનને નિભાવજો, બીજા નંબરમાં શાસન સમ્રાટના નામને વધુ ઉજ્જવળ કરજો અને આપણા ગુરુ ભગવંતના નામને વધુ ઉજ્જવળ કરો. એવા અમારા સૌના, અમારા બધાના અંતરના આશીર્વાદ છે. હવે નૂતન પન્યાસી મહારાજ એ દેશના આપશે. અત્યારે કોઈ તમે એને મોટા નાનો વિચાર કરો છે, આજે બી પત્ની થઈ છે ને એટલે બધા એકવાર એમને વંદન કરો, પછી બી દેશના સાંભળો. બેઠા બેઠા બધા કરતો અત્યારે પાઠ ઉપર 5 આચાર્ય ભગવાન છે. આમ તો નિસરા હતા તો વધારે આચાર્ય ભગવાન છે, 7, પણ અત્યારે પાઠ ઉપર 5 આચાર્ય ભગવંતો છે એટલે 5 વાત આપણે કહીએ. માણસને ઘડનારા છે ને 5 અંગો છે. હાજી સર, આ ગાડીનો ભાઈ 5 અરવિંદભાઈ હોશિયાર છે, એને ખબર પડી ગઈ તમને હું બોલું બધી ખબર છે. પહેલા નંબરનું અંગ છે પૂર્વના સંસ્કારો. પૂર્વના સંસ્કારો માણસને જ્યારે માતાના ગર્ભમાં આવે ને ત્યારથી વર્તાય છે. માતાના ગર્ભમાં આવે ત્યારથી વર્તાય, માતાની એવી સ્થિતિ થાય. ભગવાન માતાના ગર્ભમાં આવે અને માતાને ઉત્તમ દોહલા ઉત્પન્ન થાય. આ પૂર્વના સંસ્કારો કામ કરે છે. જન્મ થયા પછી પણ માણસના વાણી, વ્યવહાર અને વર્તન કેવા છે તેના પરથી તે ક્યાંથી આવ્યો છે તે નક્કી થઈ જાય છે. બીજા નંબરનું અંગ છે માણસને ઘડનાર, બીજું અંગ છે માતા પિતા. યાદ આવે એમને? આજે પણ યાદ આવે આટલા વર્ષે. એ માતાએ અમને જો અમને દેરાસર સુધી કે ઉપાશ્રય સુધી ના પહોંચાડ્યા હોત તો આવા સદગુરુ ના મળ્યા હોત. સદગુરુ ના મળ્યા હોત તો સંયમ ના મળે,
સંયમ ના મળે તો સાધના ના મળે, અને એના વગર અમારું માનવ ભાવ એળે જા. માતાને તો ભગવાનથી પણ મોટી ઉપમા આપી છે. हर पल खुशी देती है माँ, अपनी जिंदगी से जन्म देती है माँ. अरे भगवान क्या है, माँ की पूजा करो, क्योंकि भगवान को भी जन्म देती है माँ. भगवान ने पण जन्म देवा वाली माता ज होय छे ने. આજે એ માતાનો પ્રેમ અને પિતાનો ડર, માતાના પ્રેમે અમને જીવો પ્રત્યે મૈત્રી ભાવ કેવો રાખવો તે શીખવ્યું, અને પિતાના ડરે અમને ગમે તે સંજોગોમાં નિડર બનાવ્યા છે, નિર્ભય બનાવ્યા છે. ધર્મ કરવામાં અમે ત્યાગ કરવામાં પણ પાછી પાણી નથી કરી શક્યા. સંયમ માર્ગે આગળ જો વધી શક્યા છે નિડરપણે, તો એમાં પિતાનો પણ ઉપકાર છે. માણસને ઘડનારા 5 અંગોમાંથી બીજું અંગ છે માતા પિતા. અમારા માતાજી કંચનબેન અને પિતાશ્રી પ્રમોદભાઈ યાદ આવે છે. અમને પરાણે પણ પાઠશાળા ના જવું હોય તો પણ મોકલે. અરે એટલું જ નહીં, સ્કૂલ હોય વગેરે હોય, પણ ધર્મનો કોઈ પ્રોગ્રામ હોય, વરઘોડો હોય, તો સ્કૂલ મોડા જવાનું, પણ એ પ્રોગ્રામમાં હાજરી આપવાની. તિથિએ પ્રતિક્રમણ કરવા જવાનું. આવા સંસ્કારો જ્યારે આપ્યા ત્યારે અમે આ સ્થાન સુધી પહોંચી શક્યા છીએ. માણસને ઘડનારા 5 અંગોમાં પહેલું અંગ છે પૂર્વના સંસ્કાર, બીજું અંગ છે માતા પિતા. પછી બાળક મોટું થાય એટલે એને ગુરુ શું છે તે સમજણ આવે. પછી અમે એકલા જતા આવતા થયા, એટલે ત્રીજું અંગ છે સદગુરુ. ગુરુ ભગવંતો શું કરે છે? ગુરુ લીડ્સ ફ્રોમ અનટ્રુથ ટુ ટ્રુથ. ગુરુ લીડ્સ ફ્રોમ ધ ડાર્કનેસ ટુ લાઇટ. ગુરુ લીડ્સ ફ્રોમ ટોપ ટુ બોટમ. ગુરુ છે ને તે અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે. ગુરુ જ છે જે આપણને તલેટીથી શિખર તરફ લઈ જાય છે. ગુરુ જ છે જે આપણને કહે છે અજ્ઞાનથી જ્ઞાન તરફ લઈ જાય છે. ગુરુ જ છે જે આપણને મિથ્યાત્વથી સમ્યક્ત્વ તરફ લઈ જાય છે. ગુરુ જ છે જે આપણને સમ્યક્ત્વથી દેશવૃત્તિ તરફ લઈ જાય છે. ગુરુ જ છે જે આપણને દેશવૃત્તિ સર્વવૃત્તિ તરફ લઈ જાય છે. ગુરુ જ છે જે આપણને સર્વવૃત્તિથી મોક્ષ તરફ લઈ જાય છે. આવા ગુરુ ભગવંતોની પ્રાપ્તિ અમને માતા પિતાના સંસ્કારને કારણે થઈ. અમે એકલા જતા આવતા થયા ઉપાશ્રયમાં. સંવત 2046 અને વિક્રમ સંવત 2047, 2 વર્ષ સરંગ અમારા દાદા ગુરુદેવના પણ ગુરુદેવ પૂજ્યપાદ ગચ્છાધિપતિ મેરુપ્રભ સુરી મહારાજાના પાંજરાપુરમાં ચાતુર્માસ, એમાં અમારા ગુરુદેવ 2046ના ઉનાળામાં શિબિર કરી હતી, બાળકોની શિબિર. એમાં મને તો બહુ રસ નહીં, પણ અમારા ભાઈ મહારાજ છે, મોટા ભાઈ મહારાજ, એ જાય એટલે જોડે જોડે જવું. બાકી રસ બીજો કાંઈ નહીં. કાંઈક મળે એ અપેક્ષા. શિબિરમાં જઈએ તો કંઈક મળે, છેવટે કંઈક નાસ્તા પાણી એ હોય, શું હોય, પછી કંઈક ગિફ્ટ પણ હોય, એટલે જઈએ. જતા હતા, ગુરુ ભગવંતોના પરિચયમાં આવ્યા. પછી કહે છે કે 2048 વિક્રમ સંવતના ઉનાળાના વેકેશનમાં હું નહીં, ભાઈ મારે જ રહેવા ગયા ભાવનગર. વેકેશનમાં રહીને પાછા આવ્યા, સ્કૂલ ચાલુ થવાની. એટલે આપણે પૂછે કે શું કર્યું ત્યાં આગળ આટલા 1.5 મહિનો? તો કે ત્યાં તો આવી મજા આવી. ચલો તો હું પણ ઉનાળા દિવાળીના વેકેશનમાં હું આવીશ. પછી 2048ના દિવાળીના વેકેશનમાં હું પણ ગયો. આપણે તો ખાલી ફરવા જ જવાનું, બીજું કંઈ કામ ના હોય. ઠીક છે. હવે પછી 2050માં ભાઈ મહારાજની દીક્ષા થઈ 1994માં. પછી આ ગ્રુપના પરિચયમાં આવ્યા પછી સાથે રહેવાનું પણ થયું. પછી ભાવ વૃદ્ધિ થઈ, કર્મની કસોટી પણ આવી, પણ ગુરુદેવોના આશીર્વાદે પાર ઉતરીને કહે છે અમારી દીક્ષા પણ થઈ. અમારી પર કૃપા કરીને મારા જેવાને પણ આ ગુરુ ભગવંતોએ, પૂજ્યપાદ માનતુંગ સુરી મહારાજા પણ હતા, ગુરુદેવના મોટા ગુરુભાઈ, તે અને આ પૂજ્યપાદ દાદા ગુરુદેવ, તેમને અમોને દીક્ષા આપી. સાથે સાથે આ ગુરુદેવોએ, વડીલ ગુરુદેવો જે બેઠા છે ને, એ આ મેરુ દાદાનો પરિવાર છે. અહીંયા નામ કોઈ પણ ગુરુનું અપાય, પણ તમને ખબર ના પડે કયા ગુરુના કયા ચેલા છે. નામ પડે તો જ ખબર પડે. બાકી અમારે
અમારા વિશ્વસેન સુરી મહારાજા છે એમની સાથે પણ એકલા હોળી કરાવવા જવાનું થયું છે. અમારા સિંહસેન સુરી મહારાજા છે એમની સાથે પણ શેષકાળમાં મહિનો રહેવા જવાનું પણ થયું છે. અમારા માનતુંગ સુરી મહારાજ હતા ત્યારે એમની સાથે પણ ક્યારેક એકલા રહેવાનું પણ થયું છે. પણ આ ગુરુદેવ પહેલા જ કીધું ને, સંપત્યા જમ, બાકી બધે ધરતી કમ. પૂજ્યપાદ સિંહસેન સુરી મહારાજા ગુરુદેવના જ નાના ગુરુભાઈ છે, ઉંમરમાં મોટા છે, પણ છતાં પણ મોટા ગુરુભાઈનો વિનય જાળવતા હોય તો અમે તો સાવ નાના છીએ. તો અમે પણ કંઈક એવા ગુરુદેવો, આ વડીલ ગુરુદેવો પાસેથી કંઈક શીખીએ છીએ, કંઈક પામ્યા છીએ. આવો સુંદર પરિવાર અમોને પ્રાપ્ત થયો છે. ગુરુદેવે વાત કરીને પ્રસંગ દીપે છે સહુના કારણે. ખરેખર અમારે કહેવું પડે, ગુરુદેવોના આશીર્વાદ તો છે જ, પણ કૃપા એટલી બધી કે બધા ગુરુદેવો છેક ગાંધીનગર સાહેબ બિરાજમાન છે. અને હજી પરમ દિવસે તો બધાને ખબર છે વરસાદનું કેવું વાતાવરણ. હું અહીંયા વિચાર કરું એના કરતાં મારા કરતાં વધારે ચિંતા ગુરુદેવ કરે. સવારે જવા માટે તૈયારી કરી, 5 વાગ્યા 4 વાગ્યાના સાહેબ તૈયાર થઈ ગયા હતા, નીકળ પણ વરસાદ ચાલુ. વરસાદ છેવટે બપોરે થોડોક વરસાદ ઓછો થયો અને બંધ થવા જેવું લાગ્યું એટલે નીકળ્યા. અને બપોરે કે છે 4 વાગે અહીંયા પધાર્યા ગુરુદેવ છે ગાંધીનગરથી વિહાર કરીને. પણ મેં ખાસ કીધું હતું, સાહેબ આપ તો પધારવાના જ છો, મને વિશ્વાસ છે, પણ વિશ્વસેન સુરી મહારાજની તબિયતની અનુકૂળતા ઓછી છે, પણ સાહેબ એમને તો ખાસ લાવજો. કારણ શું જીગર? કારણ શું? કારણ એટલું જ કે એ બેઠા હોય ને તો અમારે ઘણા કામ સરળતાથી થઈ જાય છે, જોવાની જરૂરત ના પડે. અને એ હોય એટલે સાથે અમારા પન્યાસજી મહારાજ, ભાગ્યસેન મહારાજ, ઘણા બધા મારાથી નાના લાગે, ઉંમરમાં મારાથી 5 વર્ષ નાના છે, પર્યામાં 5 વર્ષ મોટા છે. પુણ્યશાળી બાળપણમાં દીક્ષા થઈ ગઈ. એ ભાગ્યસેન મહારાજ આખા સંકુલનું મેનેજમેન્ટ કરે છે. અમારે કાંઈ પણ હોય નાનું કે મોટું કામ તો અમારે એમને કહેવાનું. કિરણભાઈનો મંડપ તો છે જ, પણ એ સિવાયની કાંઈ પણ રિક્વાયરમેન્ટ અમારી હોય, રૂમને લગતી હોય, ભોજનશાળાની હોય, ઓફિસની હોય, કે અહીંના સ્ટાફની હોય, કે બહારથી કાંઈ મંગાવવાનું હોય, કાંઈ કરવાનું હોય તો અમારે માત્ર કહેવાનું ભાગ્યસેન મહારાજને. વાત એક જ થઈ જશે. તમે બીજું કંઈ કામ હોય તો કહો. સાથે સાથે બીજા બધા ગુરુદેવોનો સહયોગ, જીર્ણોત્તમ સુરી મહારાજ અહીંયા બિરાજમાન છે, એમના આશીર્વાદ તો પ્રાપ્ત થયા જ છે. સાથે સાથે પૂજ્યપાદ હિતવર્ધન સુરી મહારાજા, જે ઝવેરી પાઠ ચાતુર્માસ છે, એ પણ પરમ દિવસના રાહ જોતા હતા ક્યારે અહીંયા આવીએ. ગઈકાલે પણ તૈયાર, ગઈકાલે સવારે ત્યાં થોડોક વરસાદ હતો ના નીકળી શક્યા, પણ આજે સવારે પધારી ગયા. મતીસેન મહારાજ પણ આવવાના હતા, પણ સંયોગ વસાત માણસની અનુકૂળતા પ્રતિકૂળતા થવાને કારણે તે નીકળી નહીં શક્યા, પણ એમનો પણ શુભ સંદેશો આવી ગયો. આખા ગ્રુપનો પણ ગુરુદેવે કીધું તેમ બધાના સંદેશા આવી ગયા. સાથે સાથે અમારું પુણ્ય, આપણા સૌનું પુણ્ય કેવું, સાધ્વીજી ભગવંતો પણ આટલા બધા પધાર્યા છે. દરેકે દરેક સાધ્વીજી ભગવંતો ક્યાં ને ક્યાં. અમારા સાહેબના બેન મહારાજ છે મેમનગરથી, કેટલા કિલોમીટર થાય અહીંથી? 15 કિલોમીટર થાય. અને આ છોકરી એમની સાથે ચાલીને પાછી આવી. સાથે સાથે બીજા બધા કોના નામ દઈએ, બધાનો કંઈ નામ યાદ ના આવે, પણ આ મારા ગાંધીનગર વાળા, આ અમારી હારે જ હતા, આ મારા ઝવેરી પાર્ક વાળા, આ મારા સાબરમતી વાળા, આ મારા મંગલિયાસા મહારાજ છે, ક્યાંથી આવ્યા? ક્યાં હતા? લક્ષ્મીવર્ધક બાજુથી, એમના લાલ બંગલે. તમે પારુલનગરથી પધાર્યા. બધા છે. આ તો મારે તો અહીંયા જ છે, અમે 3 દિવસથી મળે છે. હવે યાદ છે હું કોણ છું? ભૂલી જતા હતા મને તો, પણ હવે યાદ આવી ગયું. આ મહારાજ પણ મેમનગરથી, મારા શાંતિવન વાર થાંભલા પાછળ બેઠા છે, ત્યાંથી આવ્યા છે. બધા ક્યાંથી આવ્યા, પદવી નિમિત્તે પધાર્યા છે. બધાની શુભેચ્છાને કારણે, આ બધાની શુભ ભાવના, શુભેચ્છા જ્યારે ભેગી થઈને ત્યારે આ પ્રસંગ દીપ્યો છે. શ્રાવક શ્રાવિકાઓ તો છે જ, એમાં કોઈ બેમત નથી. બાકી વારજનો સંઘ પણ છે, બીજા સુશ્રાવકો પણ છે. મુંબઈથી પણ આવ્યા છે, ભાવનગરથી પણ આવ્યા છે, વડોદરાથી પણ આવ્યા છે, સુરતથી પણ આવ્યા છે, બીજા અમદાવાદના અનેક સંઘોમાંથી પણ શ્રાવકો આવ્યા છે. દરેકની શુભ ભાવનાની અસર અમોને, શુભેચ્છાની અસર અમોને થઈ છે અને અમોને આ પદની પ્રાપ્તિ થઈ છે. સાથે 5 અંગની વાત ચાલે છે. સદગુરુ ચોથા નંબરે કહે છે કે સોબત, પહેલા નંબરે પૂર્વના સંસ્કારો, બીજા નંબરે કહે છે માતા પિતા, ત્રીજા નંબરમાં કહે છે સદગુરુ અને ચોથા નંબરમાં કહે છે કે સોબત.
પૂર્વના પુણ્યે માતા પિતાના આશીર્વાદથી એમ બહાર નીકળતા થયા ને તો પણ એમના સંસ્કાર એવા દ્રઢ કે જેવા તેવાની સોબતમાં આવીએ જ નહીં, જ્યાં ત્યાં જવાનું થાય જ નહીં, જેને તેને મળવાનું થાય જ નહીં. આ માતા પિતાની કૃપાને કારણે સોબત પણ અમને સારી મળી. એ સોબતને કારણે અમારા સંસ્કાર ટકી રહ્યા. અને એ કહે છે કે છેલ્લા નંબરે છે કોણ હશે બોલો? પૂર્વના સંસ્કારો, માતા પિતા, સદગુરુ, સોબત અને છેલ્લા નંબરે છે સંસ્કાર. દરેકના સંસ્કાર, માતા પિતાના પણ સંસ્કાર છે જ, પરંતુ સદગુરુના પણ એવા જ સંસ્કાર. આજે અમે કેટલા ઠાણા છીએ, દરેક ક્યાંથી બધા એક જ ગામના એક જ ઘરના, એવું તો હોય જ નહીં. કોઈ મારવાડી પણ છે, કોઈ ગુજરાતી પણ છે. ગુજરાતીમાં કોઈક અમે તો અમદાવાદના છે, કોઈ ખંભાતના છે, સાહેબ વડોદરાના છે અને ખંભાતના છે, અમારા ગુરુદેવ ભાવનગરના છે, આ ગુરુદેવ બેઠા છે જામનગરના છે. બધા અલગ અલગ ગામ, દેશ, પ્રદેશમાંથી આવેલા ભેગા થયેલા, પણ અહીંયા અમે પહેલાં જ કીધું ને, સંપત્તિયા જમ. આજે બધા અમે સાથે રહી શકીએ છીએ. ગુરુદેવોના પણ સંસ્કાર છે. અને કહે છે કે સંસ્કારને કારણે અમે સંયોગો પણ સારા મળતા રહે છે. એટલે સંસ્કારને કારણે જે સંયોગોની પ્રાપ્તિ થઈ છે તેના કારણે અમે આ સ્ટેજે પહોંચ્યા છે. બસ આજના દિવસે ગુરુદેવો પાસે તો અમે આશીર્વાદ માગીએ છીએ. આપે અમને પદ પ્રદાન કર્યું છે, અમારી યોગ્યતા અમોને ખબર નથી, પણ આપે અમારામાં યોગ્યતા જોઈ છે, તો આપના પસાએ અમારી યોગ્યતા બસ દીપી ઉઠે અને અમે વધારેમાં વધારે શાસન પ્રભાવના કાર્યો એ તો બાહ્ય વાત છે, એ તો ઓટોમેટિક થવાના જ છે, પરંતુ અમારી આંતરિક પરિણતિ, અમારી જે ભાવધારા છે, તપ, સ્વાધ્યાય અને સંયમની જે ભાવધારા છે એ વધારે ને વધારે વિશુદ્ધ થતી રહે એવા આજના દિવસે અમે સૌ ગુરુદેવો પાસે આશીર્વાદ માગીએ છીએ. સાથે સાથે સકલ સંઘ પાસે પણ એવા આશીર્વાદ માગીએ છીએ. ચતુર્વિધ સંઘની હાજરીમાં જ્યારે અમને પદ પ્રદાન થયું છે તો ચતુર્વિધ સંઘ માટે પણ અમે કંઈ યોગ્ય કરીએ, ચતુર્વિધ સંઘનું પણ કલ્યાણ થાય એવા કાર્યો અમારા દ્વારા થાય એવી સંઘના પણ અમે આશીર્વાદ આજના દિવસે માગીએ છીએ. બસ એટલું જ કહીને છેલ્લે હું વિરમું છું. બસ માનવ ભાવ મળ્યો છે, એળે ન જાય એનું સહુ કોઈ ધ્યાન રાખજો. અને સદગુરુનો સંયોગ જો પ્રાપ્ત થયો છે ને તો એને વધાવીને કર્મનો વિયોગ જલ્દી થાય ને એવા પુરુષાર્થ જીવનમાં કરતા રહેજો, એવી જ અમારી અંતરની શુભભાવના. ચારિત્ર મહારાજે વાત કરી, એક જામનગરના છે, એક વડોદરાના છે, કોઈક મારવાડી છે, કોઈ ગુજરાતી છે, પણ દીક્ષા લીધા પછી અમે બધા પાંજરાપોળના અમે બેઠેલા બહેનો, બાળપણ તો અમારું બાળપણ ને આ લોકોનું બાળપણની અમારી પોળ હોય દાદાની, નેમિશ્રી દાદાની પોળ હોય તો ઓક્સિજન મળી ગયો. ગર્વથી કહ્યું, જન્મથી પાંજરાપોળના છીએ, દીક્ષાની અંદર ડબલ થઈ ગયા. હવે વિયાર કરીને પહેલા પાંજરાપોળ આવશે. ચોમાસું ચાલુ છે. સર્વમંગલ મંગલ જય